એનાથી જૂથબળ એકતા થાય। બીજું, ધર્મ સંસ્કૃતિને જોવાથી સાંભળવાથી માનવ જીવનમાં મોટો ફેર પડે છે, બહુ મોટો ફેર પડે છે। અને કદાચ ના પડે તો એ સભામાં આવીને બેવે તો એને બધા ભગત તો કે આ ભજનમાં જાય છે, એથી વશેષ નહીં તો અહીંયા મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે, જીવનમાં જે કંઈ બને પણ લક્ષ્ય બાદ બની આપણે શું કરવું છે એટલું જ યાદ રાખવાનું। દુનિયામાં કોણ શું કરે એ નહીં, આપણા માટે શું કરે છે એ નહીં, આપણે બીજાના માટે શું કરીએ છીએ એટલું યાદ રાખે। અવશ્ય આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, અવશ્ય એ આંબી જાય, એનું જીવન ધન્ય બની જાય, સફળ બની જાય। વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। જય સિયારામ। મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો।